હેલો ડિયર ફ્રેન્ડ્સ, હાવ આર યુ? આપણે ચેપ્ટર નંબર 4 કાર્બન એન્ડ ઇટ્સ કમ્પાઉન્ડ્સ, બહુ મજાનું ચેપ્ટર છે, ઇન્ટરેસ્ટિંગ છે. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે એના ફંક્શનલ ગ્રુપ કયા છે, એનું આઈયુપીએસસી નોમેનક્લેચર ક્યાં ક્યાં થાય છે અને કેવી રીતે થાય છે એ આપણે જોયું. હજી આપણે એ વન્સ અગેન એ ટોપિકને રિવિઝન કરીએ, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર ધ જીઓસી, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી માટે વેરી મોસ્ટ અને બેઝિક પ્રિન્સિપલ છે. અહીંયા આઈયુપીએસસી નોમેનક્લેચર તમને આવડવું જોઈએ. તો આપણે થોડું રિવિઝન કરી લઈએ, ફાસ્ટ રિવિઝન કરીએ. પહેલું ફંક્શનલ ગ્રુપ આપણે જોયું તો આલ્કોહોલ. યાદ કરો, આલ્કોહોલ, OH એટલે આલ્કોહોલ. આલ્કોહોલ ફંક્શનલ ગ્રુપ છે, તેમાં આપણે પ્રિફિક્સ લગાડ્યો તો ઓલ. એટલે શું બન્યું હતું? જ્યાં H છે એ રિમૂવ કરવાનો આલ્કેનમાંથી, ત્યાં OH લગાડી દેવાનું અને બન્યું હતું ઇથાઇલ આલ્કોહોલ, અને એનું નામ છે ઇથેનોલ. એવી રીતે મિથેન પણ બની શકે, મિથાઇલ આલ્કોહોલ અને મિથેનોલ. તો દરેક ફંક્શનલ ગ્રુપમાં જોયું હતું. આપણે બીજું નંબરનું જોયું આલ્ડીહાઇડ, તો ત્યાં આપણે શું લગાડ્યું? CHO, અને ત્યાં આગળ હતું આલ્ડીહાઇડનો આલ્ડીહાઇડ અથવા આલ નામનો ફંક્શનલ ગ્રુપ હતું. અને જો 1 કાર્બન હોય તો ફોર્માલ્ડીહાઇડ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પાઉન્ડ છે. મિથેનાલ્ડીહાઇડ પણ એને કહેવાય છે કોમન નેમમાં, અને મિથેનાલ પણ કહેવાય છે. AL, આલ નામનું સ્ટ્રક્ચર ત્યાં લાગે છે. એવી જ રીતે આપણે ત્રીજું જોયું કીટોન, કાર્બોક્સિલિક એસિડ COOH, જ્યાં COOH 2 કાર્બન, ધેરફોર ઇથેનોઇક એસિડ, એનું સેકન્ડ નેમ, કોમન નેમ એસિટિક એસિડ, આ બહુ પોપ્યુલર છે. અને ઇથેનોઇક એસિડ કોમન નેમ, આઈયુપીએસસી નેમ ઇથેનોઇક એસિડ, કોમન નેમ એસિટિક એસિડ. પછી એવી રીતે જોયું કીટોનમાં આપણે ધ્યાન રાખ્યું હતું કે બંને બાજુ આલ્કાઇલ ગ્રુપ હોવા જોઈએ. તો બંને બાજુ આલ્કાઇલ હોવા જોઈએ. જો એક બાજુ આલ્કાઇલ ન હોય તો પાછું આલ્ડીહાઇડ બની જાય. આ કીટોનને આલ્ડીહાઇડમાં ખાસ ધ્યાન રાખવાનું છે. તો 1, 2 ને 3 કાર્બન છે. 3 કાર્બન એટલે પ્રોપેન, અને કીટોન છે એટલે પ્રોપેનોન, અને એનું કોમન નેમ થાય એસિટોન અથવા ડાયમિથાઇલ. બે બાજુ મિથાઇલ ગ્રુપ છે, ડાયમિથાઇલ કીટોન. એવી રીતે હેલોજન ગ્રુપ જોયું, ક્લોરો, બ્રોમો અને આયોડો અને ફ્લોરો. આ ચારેય હેલોજન ગ્રુપના મેમ્બર છે. એટલે ત્યાં ક્લોરીન લગાડ્યું, હાઇડ્રોજનને રિમૂવ કરી, એટલે ક્લોરો એક જ કાર્બન છે એટલે મિથેન, ક્લોરોમિથેન અથવા મિથાઇલ ક્લોરાઇડ એમ પણ આપણે બનાવી શકીએ. આ કોમન નેમ છે મિથાઇલ ક્લોરાઇડ, અને આઈયુપીએસસી નેમ નોમેનક્લેચર મુજબ આપણે મૂકી શકીએ ક્લોરોમિથેન. તો આવી રીતે આપણે જુદા જુદા ફંક્શનલ ગ્રુપ જોયા, એનો આપણે સ્ટડી કર્યો. હવે આ જે કાર્બન કમ્પાઉન્ડ્સ છે એના બધા જ ફંક્શનલ ગ્રુપને ફરીથી એકવાર હજી રિકેપ કરી લઈએ. ચાલો જોઈએ. જો મિત્રો, અહીંયા બહુ સરસ રીતે આપ્યું છે. મિથેન CH4 છે, એમાં એક હાઇડ્રોજન છે એ રિમૂવ કરી દીધો, એની જગ્યાએ OH ગ્રુપ આવી જાય એટલે બની જાય મિથેનોલ. એવી રીતે 2 કાર્બન, 1 ને 2 કાર્બન, એમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થઈ જાય, એની જગ્યાએ OH ગ્રુપ લાગી જાય એટલે તેને કહેવાય ઇથેનોલ. જો અહીંયા 3 કાર્બન છે, 1, 2 ને 3 કાર્બન, એમાંથી એક હાઇડ્રોજન બહાર રાખ્યું અને એને રિમૂવ કરી દીધું, એની જગ્યાએ OH લાગી જાય અને બની જાય પ્રોપેનોલ. અને એવી રીતે 1, 2, 3, 4 કાર્બનને હાઇડ્રોજન રિમૂવ કરો, એની જગ્યાએ બની જાય બ્યુટેનોલ. તો આવી રીતે આ કયો છે આ ગ્રુપ? યાદ કરો મિત્રો, આલ્કોહોલ નામનું ગ્રુપ છે. OH એટલે આલ્કોહોલ, આલ્કોહોલ ગ્રુપ છે. અને એની સફિક્સ એટલે પ્રિફિક્સ લાગે છે કે ત્યાં સફિક્સ બને છે ઓલ. તો મિથેનોલ, 2 કાર્બન હોય તો ઇથેનોલ, 3 કાર્બન હોય તો પ્રોપેનોલ, અને 3, 4 કાર્બન હોય તો બ્યુટેનોલ બને. આ એક પહેલા નંબરનું ગ્રુપ આપણે જોયું હતું આલ્કોહોલ. બીજા નંબરનો ગ્રુપ ધ્યાનથી જુઓ, આલ્ડીહાઇડ ગ્રુપ. આનો પણ આપણે સ્ટડી કર્યો છે. આલ્ડીહાઇડ ગ્રુપ, આમાં પણ શું કરીએ છીએ આપણે? 1 હાઇડ્રોજન છે ને ત્યાં રિમૂવ કરી દઈએ, ત્યાં આલ્ડીહાઇડ નામનું ગ્રુપ મૂકી દઈએ છીએ. જુઓ મિત્રો, આ હાઇડ્રોજન અને બાકીની જે છે ને આ સ્ટ્રક્ચર, એની જગ્યાએ આલ્ડીહાઇડ ગ્રુપ મૂકવાનું. પહેલું નામ બને ફોર્માલ્ડીહાઇડ, બીજું નામ બને ઇથેનાલ, મિથેનાલ બને, અને ફોર્માલ્ડીહાઇડ કોમન નેમ બને. તો આવી રીતે એક એક હાઇડ્રોજન અને એનું ફંક્શનલ ગ્રુપ એટેચ કરીએ મિત્રો, એટલે આપણે જે તે ગ્રુપમાં જે જોયું છે લાસ્ટ ટાઈમ એ લેક્ચરને ફરીથી મિત્રો જુઓ, બહુ મજા આવશે. અને આખું કાર્બન જે છે એનો આઈયુપીએસસી નોમેનક્લેચર આપણને મળી જશે. જો મિત્રો, આપણે આલ્ડીહાઇડ ગ્રુપ લાસ્ટ ટાઈમ જોયું છે. આલ્ડીહાઇડમાં શું કર્યું? CHO
એટલે COOH ખાસ ધ્યાન રાખવાનું, એ ગ્રુપ મૂકી દઈએ એટલે મિથેનાલ પણ બને અને એનું કોમન નેમ ફોર્માલ્ડિહાઇડ. બહુ ઇમ્પોર્ટન્ટ નેમ છે મિત્રો, યાદ રાખજો. ક્યારેક CH2O તરીકે પણ પૂછાયેલું છે બોર્ડમાં આનું નામ. નોમેનક્લેચરમાં પૂછાય CHO દેખાય એટલે તરત ખબર પડી જાય આલ્ડિહાઇડ, પણ જ્યારે આવું મૂકે ત્યારે ખ્યાલ નથી આવતો. અને ક્યાં આનું ડેડ પાર્ટ્સ છે એનિમલ્સના, એ ડેડ પાર્ટ્સને પ્રોટેક્ટ કરે છે, સાચવવા, પ્રિઝર્વેટિવનું કામ ફોર્માલ્ડિહાઇડ કરે છે. જે બાયોલોજીની લેબમાં ડેડ પાર્ટ્સ પડ્યા હોય છે ને, સ્પેસિમેન, એ ફોર્માલ્ડિહાઇડના સોલ્યુશનની અંદર હોય છે. બીજું 2 કાર્બન 1 ને 2 કાર્બન CHO ગ્રુપ તેની સાથે એટેચ છે એટલે એનું નામ છે ઇથેનાલ. 3 કાર્બન એની સાથે પ્રોપેનાલ છે, CHO ગ્રુપ છે એની સાથે એટેચ CHO અને પ્રોપેનાલ. અને એવી રીતે 4 કાર્બનવાળો બને છે જેનું નામ છે બ્યુટેનાલ. આલ પણ લાગે, આલ્ડિહાઇડ પણ લાગે હો મિત્રો, ધ્યાન રાખજો. જો સ્પેલિંગ મિસ્ટેક ન થાય હો મિત્રો. OL થઈ જશે તો આલ્કોહોલ બની જશે, AL હશે તો જ આલ્ડિહાઇડ રહેશે. પ્રોપેનાલ્ડિહાઇડ કહી શકાય અને બ્યુટેનાલ્ડિહાઇડ પણ કહી શકાય હો. આની પછીનું એવું જ એક ગ્રુપ આપણે જોયું છે મિત્રો IUPAC નોમેનક્લેચર મુજબ, હેલોજન ગ્રુપ. બહુ જાણીતું નામ છે હેલોજનનું. હેલોજન શબ્દ આવે એટલે તરત કહેવાનું ફ્લોરો, ક્લોરો, બ્રોમો અને આયોડો. આ ગમે એક હાઇડ્રોજનને રિમૂવ કરી અને લગાડી દેવાનું એટલે એનું નામ આપણે ક્લોરો મિથેન. IUPAC નોમેનક્લેચર છે. અથવા એને કહી શકાય મિથાઇલ ક્લોરાઇડ. બંને નામ સાચા છે. એવી રીતે 2 કાર્બન 1 ને 2 હાઇડ્રોજન રિમૂવ કરીને બ્રોમો પણ લગાડી શકો, ઇથાઇલ બ્રોમાઇડ અથવા બ્રોમો ઇથેન એમ પણ લખી શકાય. એવી રીતે 1 2 3 કાર્બન, એમાં બ્રોમિનની જગ્યાએ ક્લોરીન લગાડી હેલોજન ગ્રુપમાં તો બની જાય પ્રોપાઇલ ક્લોરાઇડ અથવા ક્લોરોપ્રોપેન. જો નામ IUPAC નામ પ્રમાણે બંને નામ તમે લખી શકો છો. એવી રીતે 1 ને 2 કાર્બન બ્રોમિન લગાડીએ તો ઇથાઇલ બ્રોમાઇડ અથવા બ્રોમો ઇથેન. તો આવી રીતે હેલોજન ગ્રુપ તમે ખૂબ પ્રેક્ટિસ કરો, બહુ મજા આવશે. અને જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલી વધારે મજા આવશે. કીટોન ગ્રુપ બહુ ઇઝી છે મિત્રો. કીટોનને આલ્ડિહાઇડમાં એક ધ્યાન રાખવાનું છે કે કીટોનને આલ્ડિહાઇડમાં કીટોન ગ્રુપ છે ને એના બંને બાજુ COO છે એના માટે સિમ્બોલ, અને એના માટે 1 લાગે, ઓન સફિક્સ એનો ઓન છે. બંને બાજુ આલ્કાઇલ ગ્રુપ કમ્પલસરી, હાઇડ્રોજન ન હોય. જો હાઇડ્રોજન અહીંયા મૂકી દઉં તો આલ્ડિહાઇડ બની જાય. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું, બંને બાજુ આલ્કાઇલ. આલ્કાઇલ એટલે શું પાછું? 1 હાઇડ્રોજન લેસ ફ્રોમ ધ આલ્કેન. આલ્કેનમાંથી એક હાઇડ્રોજન લેસ થાય ને આલ્કાઇલ કહેવાય. જેમ કે મિથેન છે CH4, એની બદલે CH3 લખું, 1 વેલેન્સી એની ફ્રી રહે તો મિથાઇલ બની જાય. જો C2H6 ઇથેન છે, એમાંથી એક હાઇડ્રોજન રિમૂવ કરું, 1 વેલેન્સી ફ્રી રહે, C2H5 એને કહેવાય ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, પેન્ટાઇલ, હેક્સાઇલ. આવી રીતે બની જાય. એટલે આલ્કાઇલ ગ્રુપ અહીંયા કમ્પલસરી છે. R એટલે આલ્કાઇલ ગ્રુપ. જ્યાં આવે R યાદ રાખજો, આલ્કાઇલ ગ્રુપ છે. આલ્કાઇલ ગ્રુપ એટલે 1 હાઇડ્રોજન લેસ ફ્રોમ ધ આલ્કેન છે. ચાલો મિથેનોન ઓન લગાડવું છે તો શું બને? COO અને H બે બાજુ રાખવા પડે, કારણ કે સિંગલ કાર્બન છે. ઇટ ઇઝ નોટ પોસિબલ. કેમ? કારણ કે CHO તો પોતે જ આલ્ડિહાઇડ ગ્રુપ બનાવે છે. એ કીટોન એકલો કીટોન માટે મિથેનાલ એટલે સિંગલ કાર્બન માટે કીટોન પોસિબલ નથી. ચાલો ડબલ કાર્બન માટે જોઈએ. ડબલ કાર્બન 2 1 2 ડબલ કાર્બન, અહીંયા કમ્પલસરી હાઇડ્રોજન મૂકવો પડે, કારણ કે 2 કાર્બન 3 મૂકવા જાઓ તો પાછું ઇથેન ન બને. એટલે 2 કાર્બન માટે પણ કીટોન પોસિબલ નથી. 3 કાર્બન માટે જોઈએ. 1 2 3 કાર્બન વચ્ચે કીટોન ગ્રુપ, બંને બાજુ આલ્કાઇલ ગ્રુપ જુઓ તો આનું નામ બને પ્રોપેનોન. બીજું એક નામ બહુ સરસ મજાનું છે એસિટોન. મેં તમને છેલ્લે વાત કરી હતી, આ એસિટોન ક્યાં લાગે? નેલ પોલિશ રિમૂવરમાં છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખજો. કોમન નેમ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જશે તમારા માટે. પણ આનું બીજું એક નામ 2 મિથાઇલ એટલે ડાયમિથાઇલ કીટોન પણ કહી શકાય. એટલે 2 મિથાઇલ ગ્રુપ પણ એની સાથે લાગે છે. પછી અહીંયા 4 1 2 3 અને 4 તો 4 લગાડીને પણ કામ કરી શકાય મિત્રો. એટલે ધ્યાન રાખી કે કેવી રીતે અને ડાયમિથાઇલ કીટોન કીધું એમ આને 1 2 3 બ્યુટેનોન છે. 1 2 3 4 કાર્બન છે એટલે બ્યુટેન અને વત્તા ઓન કીટોન બ્યુટેનોન છે. એટલે આવી રીતે કીટોન ગ્રુપ જ્યારે લગાડો છો એટલે બંને બાજુ આલ્કાઇલ ગ્રુપ. જો અહીંયા ઇથાઇલ ગ્રુપ છે અને અહીંયા મિથાઇલ ગ્રુપ છે, એટલે બંને બાજુ આલ્કાઇલ ગ્રુપ કમ્પલસરી હોય તો જ કીટોન ગ્રુપ લાગે છે. એવી જ રીતે બહુ મજાનું અને વેરી ઇમ્પોર્ટન્ટ ને હાઈલી રિએક્ટિવ ગ્રુપ એક છે કાર્બોક્સિલિક એસિડ.
જ્યારે કાર્બોક્સિલિક એસિડ આવે એટલે સમજવાનું હાઈલી રિએક્ટિવ છે. કીટોન, આલ્ડીહાઇડ, આલ્કોહોલ, હેલોજન એ બધા કરતાં હાઈલી રિએક્ટિવ જો કોઈ ગ્રુપ હોય તો એ કાર્બોક્સિલિક એસિડ છે. ખાસ તો એનો સ્ટ્રક્ચર યાદ રાખવાનું, COO એટલે કીટોનનો થઈ જાય અને ખાલી OH એટલે આલ્કોહોલનો બની જાય, બધું મિક્સ છે. એટલે કાર્બોક્સિલિક એસિડ નામનું ગ્રુપ જેને કહેવાય COOH. ઓઇક એસિડ નામનો સફિક્સ એના માટે લાગે છે. ચાલો જોઈએ. 1 કાર્બન એમાં આપણું સ્ટ્રક્ચર ઓફ ધ ફંક્શનલ ગ્રુપ મૂકી દઈએ COOH એટલે અહીંયા બની જશે આ HCOOH જેને કહેવાય મેથેનોઇક એસિડ. IUPAC નોમેનક્લેચર છે. અને ફોર્મિક એસિડ કોમન નેમ છે. ક્યાં આવ્યું હતું ફોર્મિક એસિડ? યાદ કરો. કીડી ચટકો ભરે ને ત્યાં PH વાળું યાદ કરો. આન્ટ સ્ટિંગ એમાં ફોર્મિક એસિડ હોય. ચટકો ભરે એટલે આપણે બળતરા થાય છે. બીજું જો 1 ને 2 કાર્બન COOH ગ્રુપ લગાડી દીધું એટલે ઇથેનોઇક એસિડ. અને એનું કોમન નેમ એસિટિક એસિડ, વેરી ઇમ્પોર્ટન્ટ. અથાણા ને બધા વગેરેમાં એસિટિક એસિડ હોય છે. વિનેગાર જેને કહીએ ને આપણે, પ્રિઝર્વેટિવનું કામ કરે છે. અને 1, 2, 3 કાર્બન. અને અહીંયા જો અહીં પણ લાગી શકો મિત્રો, ગમે ત્યાં COOH ગ્રુપ આખું જોઈન્ટ કરવાનું છે. એટલે COOH, CH2CH3 પ્રોપેનોઇક એસિડ. અને પ્રોપિયોનોઇક એસિડ કહેવાય ને પ્રોપેનોઇક એસિડ, પ્રોપિયોનોઇક એસિડ બોલાય ને પ્રોપેનોઇક એસિડ બોલાય. એવી રીતે 4 કાર્બન લઈને પણ આપણે ઓઇક એસિડ બનાવી શકીએ. મિત્રો ખૂબ પ્રેક્ટિસ કરજો, મજા આવી હશે તમને. IUPAC નોમેનક્લેચરમાં બહુ મજા આવે એવું છે. અત્યારે તો આપણે ઓછા ફંક્શનલ ગ્રુપ જોઈએ છીએ. હવે તમે 11, 12માં જશો એટલે 2 ફંક્શનલ ગ્રુપ એ કાર્બન કમ્પાઉન્ડ્સની સાથે જોડાય. કીટોનિક હશે, કાર્બોક્સિલિક એસિડ હશે. તો શું નામ આપશો? તો પહેલાં કાર્બોક્સિલિક એસિડને આપણે નામ આપવાનું અને પછી કીટોનને પ્રાયોરિટી આપવાની. એટલે જ્યારે 2 ફંક્શનલ ગ્રુપ એટેચ હોય ને તો હાઈલી રિએક્ટિવ ફંક્શનલ ગ્રુપને પહેલી પ્રાયોરિટી આપવાની. પણ અત્યારે આપણે 10th સ્ટાન્ડર્ડમાં ખાલી IUPAC નોમેનક્લેચર છે, બીજું કાંઈ નથી. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, ચાલો હવે આપણે એક નવો ટોપિક શીખવો છે, કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ ધ કાર્બન કમ્પાઉન્ડ્સ. ચાલો આજે આપણે જોવું છે, લેટ્સ સ્ટાર્ટ કાર્બનની કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ કાર્બન કમ્પાઉન્ડ. આપણા NCERT બુકની અંદર કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ કાર્બન કમ્પાઉન્ડ્સ માટેની 4 કેમિકલ પ્રોપર્ટીઝ આપણને આપેલી છે. એક છે કમ્બશન, ઓક્સિડેશન, એડિશન રિએક્શન અને સબસ્ટિટ્યુશન રિએક્શન. આપણે 4 કેમિકલ પ્રોપર્ટી ફોર ધ કાર્બન કમ્પાઉન્ડ્સ માટે ચેક કરવાની છે. એમાંય કાર્બન કમ્પાઉન્ડ્સને આપણે બહુ સારી રીતે ક્લાસિફાઈડ કરેલું છે, સેચ્યુરેટેડ, અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન. સેચ્યુરેટેડ એટલે સિંગલ બોન્ડ ને અનસેચ્યુરેટેડ એટલે ડબલ ટ્રિપલ બોન્ડના હાઇડ્રોકાર્બન્સ. સિંગલ બોન્ડ એટલે અલ્કેન, ડબલ બોન્ડ અલ્કીન અને ટ્રિપલ બોન્ડ અલ્કાઇન. તો આપણે એની કેમિકલ પ્રોપર્ટી ચેક કરવી છે. ફર્સ્ટ 2 કેમિકલ પ્રોપર્ટી તમને ખબર છે, કમ્બશન ને ઓક્સિડેશન. સાદી ભાષામાં કહીએ તો કમ્બશન એટલે શું? હીટ અને લાઇટ એનર્જી જે રિલીઝ થાય વિન ધ પ્રેઝન્સ ઓફ એર, ઓક્સિજન, તો એ કમ્બશન છે. કોઈ પણ વસ્તુ સળગે ટૂંકમાં કહીએ તો એને કમ્બશન કહેવાય. અને ઓક્સિડેશન શું છે? બહુ સારી રીતે આપણે જાણીએ છીએ, વિથ ધ રિએક્શન ઓફ ઓક્સિડેશન. ટૂંકમાં આ બંને રિએક્શનો મેજોરિટી કોમન છે, બંનેમાં સરખું છે. કારણ કે કમ્બશન તો જ થાય જો ઓક્સિજન પ્રેઝન્સ હોય, નકર કમ્બશન થશે નહીં. પણ સળગવું એવી લાઇટ અને હીટ એનર્જી પ્રોડ્યુસ થાય છે. અને ઓક્સિડેશન વિશે તો બહુ સારી રીતે આપણે 2 ચેપ્ટરમાં શીખ્યા છીએ. રિએક્શન વિથ ઓક્સિજન ઇઝ કોલ્ડ ઓક્સિડેશન રિએક્શન છે. એ ઓક્સિડેશન કહીએ કે કમ્બશન કહીએ, બંને સરખું છે. આપણું ડાયજેશન જુઓ ને, એ કમ્બશન જ છે, પણ સ્લો કમ્બશન છે. કમ્બશનના 2 ટાઈપ જોયા હતા આપણે, સ્લો અને ફાસ્ટ, બરાબર. અને કમ્પ્લીટ ને ઇનકમ્પ્લીટ 2 બીજા પણ ટાઈપ છે એના. એવી રીતે ઓક્સિડેશન રિએક્શન ને કમ્બશન 2 કોમન રિએક્શન છે. પણ અહીંયા જરાક આપણે કોના બેઝ બનાવીને વાત કરવું છે, કાર્બન કમ્પાઉન્ડ્સને યાદ રાખવાના છે આપણે અહીંયા. અને આ કાર્બન કમ્પાઉન્ડ્સને ચેકઆઉટ કરવાના છે કે એના કમ્બશન રિએક્શન કેવી કરે છે, ઓક્સિડેશન કાર્બન કમ્પાઉન્ડ્સનું કેવું થાય છે, એડિશન રિએક્શન શું છે અને સબસ્ટિટ્યુશન રિએક્શન શું છે, એની આપણે ચારેયની ડિટેલ વાત કરવી છે. ચાલો જોઈએ. પહેલું જોઈએ કમ્બશન રિએક્શન. કમ્બશન રિએક્શન એટલે શું? બહુ સીધી અને સિમ્પલ ડેફિનેશન મેં આપી છે અહીંયા. સબસ્ટન્સ હીટેડ in the presence of air or oxygen is called combustion reaction. A reaction in which a substance is heated in the presence of air or oxygen
ઇઝ કોલ્ડ કમ્બશન રિએક્શન. એટલે કમ્બશન રિએક્શનમાં શું થાય? ડ્યુરિંગ ધ રિએક્શન કાર્બન પ્રેઝન્સ ઇન ઓલ એલોટ્રોપિક કમ્પાઉન્ડ્સ, કાર્બન તો હોય જ ઓલેટ્રોપિક કમ્પાઉન્ડ્સમાં, તેનું કમ્બશન આપણે કરવું છે. બર્ન્સ ઇન એર, ઓક્સિજન સાથે જેવું આપણે એને સળગાવીએ ટુ ગીવ ધ કાર્બન મોનોક્સાઇડ, ડાયોક્સાઇડ, હીટ, લાઇટ, આવું બધું આપણને આપશે. હવે આપણે એની કેટલાક એક્ઝામ્પલ જોઈએ. ધ રિએક્શન ઓફ ઓક્સિડેશન રિએક્શન, કાર્બન રિએક્ટ્સ વિથ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ ફોર્મ એન્ડ હીટ એન્ડ લાઇટ એનર્જી રિલીઝ. એવી જ રીતે આપણે મિથેન ચેક કરીએ. મિથેન રિએક્ટ્સ વિથ ઓક્સિજન. જો આ તો ગેસ છે, મિથેન ગેસ. મિથેન ગેસ રિએક્ટ વિથ ઓક્સિજન, કાર્બન મોનોક્સાઇડ ઇઝ ફોર્મ, હીટ એન્ડ લાઇટ એનર્જી વિલ બી રિલીઝ. બીજો હજી એક આપણે હાઇડ્રોકાર્બન ચેક કરીએ. CH3CH2OH 1 2 કાર્બન, ઇથેનોલ રિએક્ટ્સ વિથ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, વોટર, હીટ એન્ડ લાઇટ. યાદ રાખો મિત્રો, હાઇડ્રોકાર્બન જ્યારે હોય, હાઇડ્રોકાર્બન કોઈ પણ હાઇડ્રોકાર્બન એટલે મીન્સ ધ કમ્પાઉન્ડ્સ કન્ટેન હાઇડ્રોજન એન્ડ કાર્બન, એને હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ્સ કહેશું. તો હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ્સ જ્યારે બંધ થશે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ને વોટર રિલીઝ થશે. યાદ રાખજો મિત્રો, હીટ અને લાઇટ એનર્જી રિલીઝ થશે. તમે બધી જગ્યાએ જો હીટ, લાઇટ એનર્જી, કાર્બન ડાયોક્સાઇડ, એટલે મેં ઉપર એક પ્રિન્સિપલ મૂક્યો છે. જો કાર્બન બર્ન્સ ઇન ઓક્સિજન ટુ ગીવ મોનોક્સાઇડ, ડાયોક્સાઇડ, હીટ ઓર લાઇટ એનર્જી વિલ બી રિલીઝ. સો ઇટ ઇઝ કોલ્ડ ઓક્સિડેશન રિએક્શન ઓલ્સો. યસ મીન, કારણ કે ઓક્સિજન રિએક્ટ વિથ હીટ, ધેરફોર ઇટ ઇઝ કોલ્ડ ઓક્સિડેશન રિએક્શન. જો અહીંયા બેલેન્સ હું નથી કરતો, બેલેન્સ ધ લેટર ટુ રિએક્શન લાસ્ટ ટુ રિએક્શન યુ લર્ન ઇન ધ ફર્સ્ટ ચેપ્ટર. ખબર છે ને બેલેન્સ કેમ કરવાનું? એ આપણે પહેલા ચેપ્ટરની અંદર શીખ્યા છીએ. યાદ રાખજો, બેલેન્સ કરવાના નિયમ ફરીથી એકવાર કહી દઉં છું. પહેલાં મેટલ, પછી નોન મેટલ, પછી ઓક્સિજન ને પછી હાઇડ્રોજનને બેલેન્સ કરવાનું. બસ કામ પૂરું થઈ ગયું. લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, પહેલાં કોને બેલેન્સ કરવાનું ધ્યાન રાખવાનું. ઓકે, તો શું છે કમ્બશન રિએક્શન? સબસ્ટન્સ ઇઝ હીટેડ, પ્રેઝન્સ ઇન એર જ્યારે થાય એટલે હીટ, લાઇટ એનર્જી વિલ બી રિલીઝ. આને કહેશું કમ્બશન રિએક્શન. કમ્બશન રિએક્શન. પણ એક એક્ટિવિટી આપણા આ ચેપ્ટરની અંદર બહુ સરસ મજાની એક એક્ટિવિટી આપી છે. ચાલો આપણે એ એક્ટિવિટીનો સ્ટડી કરીએ. એક્ટિવિટી શું છે? 4.3 એક એક્ટિવિટી છે મિત્રો, બહુ મજાની એક્ટિવિટી છે. એક્ટિવિટી પરથી આપણને આખો પ્રિન્સિપલ મળ્યો મિત્રો. ટુ સ્ટડી ધ ફ્લેમ ઓફ બર્નિંગ. એક્ટિવિટીનો મેઇન એમ શું છે? ટુ સ્ટડી ધ ફ્લેમ ઓફ બર્નિંગ. એટલે જે સબસ્ટન્સ આપણે બર્ન કરશો એની ફ્લેમ કેવી હશે એનો આપણે સ્ટડી કરવો છે. ફ્લેમ જોવી છે. સૂટી ફ્લેમ છે, એની બ્લુ ફ્લેમ છે, યલો ફ્લેમ છે, કલર ઓફ ફ્લેમ જોવો છે. તો આપણે પહેલાં થોડા સબસ્ટન્સ લઈએ. કયા સબસ્ટન્સ લીધા છે? નેપ્થેલિન લીધું છે, એક કેમ્ફર લીધું છે અને આલ્કોહોલ લીધું છે. 3 સબસ્ટન્સ લીધા છે. અને આપણે એક સ્પૂનની અંદર લઈએ. ટેક એ સમ કાર્બન કમ્પાઉન્ડ, ધારો કે નેપ્થેલિન, કેમ્ફર, આલ્કોહોલ, 1 by 1 ઓન એ સ્પેચ્યુલા એન્ડ બર્ન ધેમ. એક સ્પેચ્યુલા, એક ચમચીની અંદર લીધું, મોટી સ્પેચ્યુલા લઈને, ચીપીઓ લઈને એમાં બર્ન કર્યું ત્રણેયને. પછી એનું ઓબ્ઝર્વેશન કર્યું. ચાલો, મેં બંધ કર્યું કોને? નેપ્થેલિનને. નેપ્થેલિનની ગોળીઓ હોય આપણા ઘરમાં, પેલી ઉંદર મારવાની સફેદ ગોળીઓ હોય. કેમ્ફર પણ હોય આપણા ઘરમાં અને આલ્કોહોલ પણ હોઈ શકે. અત્યારે જો સેનેટાઇઝિંગ કરો છો ને એ આલ્કોહોલ છે. તો આ ત્રણેયને આપણે બંધ કરીએ તો શું થાય છે? તો ઓબ્ઝર્વેશનમાં એવું જોવા મળ્યું કે કેમ્ફર અને આલ્કોહોલને જ્યારે બંધ કરીએ તો આપણને બ્લુ ફ્લેમ આપે છે. બ્લુ નોન લ્યુમિનિયસ ફ્લેમ, એટલે લાઇટ નહીં, લ્યુમિનિયસ એટલે પ્રકાશિત ન હોય તેવી બ્લુ ફ્લેમ આપે છે. જેમ કે ગેસ બર્નર આપણને બ્લુ ફ્લેમ આપે છે ને એની જેમ. નો સૂટી ડિપોઝિટેડ ઓન ધ મેટલ. સૂટી એટલે શું? મેશ, ઓલી મશ વળે છે ને જે વાસણની નીચે કાળા કલરની મશ વળી જાય ને એ સૂટી ફ્લેમ કહેવાય એને. તો અહીંયા નોન સૂટી ફ્લેમ છે. એટલે કાંઈ સૂટી એટલે કે ત્યાં ડિપોઝિટેડ મેટલની ઉપર કાંઈ ડિપોઝિશન થતું નથી જ્યારે હું કેમ્ફર અને આલ્કોહોલનું જ્યારે બર્ન્સ કરું ત્યારે. એટલે એમ કહેવા માગે છે, રૂલ એવો બન્યો કે સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન જ્યારે લેશું આપણે, જો આ બંને સેચ્યુરેટેડ છે. સેચ્યુરેટેડ એટલે શું? સિંગલ બોન્ડ હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ્સ.
જ્યારે હું સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન લઈશ એટલે બ્લુ ફ્લેમ આપશે, નોન લ્યુમિનિયસ ફ્લેમ હશે અને નો સૂટી ડિપોઝિટેડ ઓન ધેમ. સૂટી એટલે મશ પડશે નહીં. આ યાદ રાખજો મિત્રો, નાનો પ્રિન્સિપાલ છે, 1 માર્કમાં બહુ પૂછાય છે. જો એક્ટિવિટીમાંથી એક પ્રિન્સિપાલ મેળવો કે જ્યારે સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન હોય ત્યારે બ્લુ નોન લ્યુમિનિયસ ફ્લેમ, નો સૂટી ડિપોઝિટેડ ઓન ધેમ. હવે નેપ્થેલિન મેં લીધું છે, એને મેં બંધ કર્યું ત્યારે શું જોવા મળ્યું? મને યલો લ્યુમિનિયસ ફ્લેમ જોવા મળે, યલો ફ્લેમ મળે. ત્યારે શું છે? સૂટી ડિપોઝિટેડ ઓન ધ મેટલ. નાની કાળા કલરની મશ એ વાસણ સ્પેચ્યુલા ઉપર વળી ગઈ. એટલે એમ કહેવા માગે છે જ્યારે અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ્સ વિલ ગીવ એ યલો ફ્લેમ વિથ લોટ્સ ઓફ બ્લેક સ્મોક, કાળા કલરની મશ એના ઉપર વળી જાય. ધીસ રિઝલ્ટ ઇન એ સૂટી ડિપોઝિટેડ ઓન ધ મેટલ પ્લેટ. જો અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન એટલે સૂટી ડિપોઝિટેડ ઓન ધેમ. Saturated hydrocarbon gives sooty flame. The gas kerosene stove used at home has inlets for the air so that sufficient oxygen reaches to them. એટલે આપણે કયું ફ્યુલ યુઝ કરવાનું છે એને ધ્યાન રાખી શકીએ. જુઓ આ ફ્યુલ વધારે સારું કહેવાય કારણ કે બ્લુ ફ્લેમ આપે છે, નો સૂટી ઓન ધેમ. અને નેપ્થેલિન અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન યલો લ્યુમિનિયસ ફ્લેમ આપે, સૂટી ડિપોઝિટેડ ઓન ધેમ. બ્લેક સ્મોક એના ઉપર આવી જાય છે. આ આવી જાય ને બ્લેક સ્મોક, યલો ફ્લેમ જે આપતા હોય એ બધા અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન હોય, એ નો સારા ફ્યુલ. એનું કેલોરીફિક વેલ્યુ પણ ઓછી હોય. એટલે 4.3 એક્ટિવિટી ઉપરથી આપણને ખબર પડી કે સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન બ્લુ ફ્લેમ આપશે, અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન યલો ફ્લેમ આપશે આપણને. હવે એક એક્ટિવિટી નંબર 4.4 જોઈએ. એ પણ બહુ મજાની એક્ટિવિટી છે. શેનો સ્ટડી કરવાનો છે એ વાત કરે છે અહીંયા. ટુ સ્ટડી કમ્પ્લીટ ને ઇનકમ્પ્લીટ કમ્બશનની વાત કરવી છે. જો ત્યાં ફ્લેમનો સ્ટડી હતો, હવે અહીંયા કમ્પ્લીટ ઇનકમ્પ્લીટ કમ્બશનનો સ્ટડી કરવો છે. તો શું લીધું મેં બંધ કરવા માટે? લાઇટ બન્સન બર્નર એન્ડ એડજસ્ટ ધ એર હોલ. તમને ખબર છે નીચે જે બર્નર હોય એના એર વોલ્સ છે નાના નાના, ઘરે ગેસ છે ને એના હોલ છે નાના નાના, એ હોલને મેં અમુકને પૂરી દીધા, અમુક હોલ્સને ખુલ્લા ઓપન રાખ્યા ને અમુક હોલ્સને મેં થોડાક બૂર્યા, થોડાક ન બૂર્યા. સમજાણું ને? હવે હોલ્સ ઉપરથી હવે મેં ફ્લેમ ચાલુ કરી. શું થશે? યલો ફ્લેમ મને મળે. ક્યાં યલો ફ્લેમ મળી? તો કે જ્યાં વેન હોલ્સ આર નોટ ઓપન, ટૂંકમાં બંધ હતા, ક્લોઝ હતા હોલ્સ, એ બધા યલો ફ્લેમ આપતા. શું કામ? કારણ કે સપ્લાય ઓફ ઓક્સિજન રીચ એર ઇઝ નોટ અવેલેબલ. એરમાંથી એને ઓક્સિજન જ ન મળે ફ્યુલને, તો યલો ફ્લેમ આપણને આપે. સો ઇનકમ્પ્લીટ કમ્બશનની સાઇન છે. ટૂંકમાં યલો ફ્લેમ આપે તો સમજવાનું તમારે ઇનકમ્પ્લીટ કમ્બશન છે. બીજું સમજવાનું છે કે અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન છે. આ યાદ રાખવાનું. બીજું બ્લુ ફ્લેમ આપે તો સમજવાનું છે કે ઓલ હોલ્સ ઇઝ ઓપન, ઇનફ સપ્લાય ઓફ ઓક્સિજન રીચીસ ટુ એર અવેલેબલ, અને પૂરો ઓક્સિજન મળે. બ્લુ ફ્લેમ આપે એ બહુ સારું. જો બન્સન બર્નર બ્લુ ફ્લેમ આપશે, બહુ સારો તાપ આપે, લાઇટ એનર્જી, હીટ એનર્જી વધુ આપશે. તો સમજવાનું કમ્પ્લીટ કમ્બશન થાય છે ફ્યુલનું. તો અહીંયા બ્લુ ફ્લેમ આપે, સમજવાનું કમ્પ્લીટ કમ્બશન છે. બીજું સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન છે. અને હજી જો આગળ જાય તો નો સૂટી ડિપોઝિટેડ ઓન ધેમ. આટલી વસ્તુ યાદ રાખવાની છે. બ્લુ ફ્લેમ આપે તો શું થાય છે અને યલો ફ્લેમ આપે તો શું થાય છે, આ યાદ રાખવાનું છે. નાની નાની એક્ટિવિટી પણ બહુ મજાની છે મિત્રો. અને એક્ટિવિટી ઉપરથી આપણને કેટલા બધા કોમન રૂલ મળે છે. આ કોમન રૂલનું આપણે ડિસ્ક્રિપ્શન કરવાનું છે. હવે આપણે જોઈએ પેટ્રોલિયમ અને કોલ જે છે એનું કમ્બશન થાય તો શું થાય મિત્રો. હવે જોઈએ ફોર્મેશન ઓફ કોલ એન્ડ પેટ્રોલ. કોલ ને પેટ્રોલ કેવી રીતે બને છે? આમ તો બહુ જાણીતું છે મિત્રો, કોલસો અને પેટ્રોલ કેવી રીતે બને છે આપણે સૌ જાણીએ છીએ, પણ તેમ છતાં એક પ્રોસેસ જોઈ લઈએ કેવી રીતે બને છે. ફ્રોમ ધ ફોર્મ ઓફ બાયોમાસ. જે બાયોમાસ છે આપણું છાણા છે, કૃષિ કચરો જેને કહીએ, ફાર્મનો જેટલો કચરો છે બધું જ,
પ્લાન્ટ એ આવી જાય, એનિમલ એ આવી જાય. બાયોમાસ ટુ વેરિયસ બાયોલોજિકલ અને જીઓલોજિકલ પ્રોસેસથી આખો કોલ બને છે. બાયોલોજિકલ પ્રોસેસ એ છે અને જીઓલોજિકલ એટલે અર્થની પ્રોસેસ છે, પ્રેશર છે અને અર્થનું પ્રેશર, લેયરનું પ્રેશર છે અને કેમિકલ રિએક્શન થાય છે. હીટ આ જીઓલોજિકલનો મતલબ છે અહીંયા એનું અર્થના લેયરનું પ્રેશર એ છે, એની હીટ પણ લાગે છે. જો બહુ ઊંડા જઈએ ને અર્થના લેવલમાં તો ત્યાં હીટ ખૂબ છે, વેલ્કેનો છે, લાવારસ છે, એટલે એની ગરમી લાગે છે અને એનું પ્રેશર લાગે છે. એટલે આ પ્રેશર અને હીટ એને લીધે બાયોલોજિકલ પ્રોસેસ થાય અને એને લીધે કોલ બને છે. બહુ સિમ્પલ વાત થઈ. હવે કોલ બને છે થોડું જોઈએ ટ્રીઝ, ફોર્મ્સ, અર્થ એન્ડ અધર પ્લાન્ટ્સ. એ બધા લીવ્ડ મિલિયન્સ ઓફ યર્સ એગો, ઘણા વર્ષો સુધી દટાયેલા રહ્યા અર્થની અંદર. જો મિલિયન્સ યર્સ પછી કોલ બને છે, કંઈ તરત કોલ નથી બની જતો મિત્રો. એટલે જ આપણે કહીએ છીએ કોલને સાચવીને રાખવો જોઈએ, થોડાક સમયમાં ખાલી થઈ જવાનો છે. પેટ્રોલિયમ એવી જ વાત છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મિલિયન્સ યર્સ, ઘણા વર્ષો સુધીની પ્રક્રિયા પછી કોલ બને છે. ક્રશ ઇનટુ ધ અર્થ એટલે અર્થક્વેક કે વેલ્કેનો થાય એટલે ટૂંકમાં હીટ લાગે એને અને પ્રેશર લાગે. એન્ડ પ્રેસ ડાઉન બાય ધ લેયર્સ ઓફ અર્થ એટલે અર્થનું પ્રેશર લાગે અને આને લીધે હીટ લાગે. એટલે હીટ અને પ્રેશર પ્લસ પ્રેશર આ બંનેને લીધે કોલ બને છે. સ્લોલી ડિકેઇંગ all the plants, all the other plants, all the trees forms into the coal અને પછી કોલ બની જાય. એટલે જો અહીંયા જીઓલોજિકલ પ્રોસેસ થાય છે અને બાયોલોજિકલ પ્રોસેસ પણ થાય છે અને પછી આપણને કોલ બને છે. એવું જ પેટ્રોલિયમનું છે મિત્રો. પેટ્રોલિયમ કેવી રીતે બને છે? ટાઇની પ્લાન્ટ્સ અને એનિમલ્સ લીવ ઇન ધ સી. દરિયાની અંદર ખૂબ ઊંડા અને ડેડ એનિમલ્સ છે, બધા ડાઇડ થઈ ગયા. ડેડ એનિમલ્સ બધા દટાયા હોય, પ્લાન્ટ્સ હોય, એનિમલ્સ હોય, એના હાડકા હોય, બધું જ દરિયાની અંદર દટાઈ જાય અને બોડી સેન્ક ટુ ધ સી બેડ. આખું બોડી આખું જે બધા દટાયેલું છે ને એનું એક આખું મોટી પથારી બની જાય, મોટો રોક બની જાય અને કવડ ઇન ટુ ધ સિલ્સ, મોટો રોક બને. અને બેક્ટેરિયા એટેક ટુ ધ ડેડ એનિમલ્સ, ડેડ પાર્ટ ઉપર બેક્ટેરિયા એટેક કરે. કારણ કે આપણને ખબર છે ફંજાઈ બેક્ટેરિયા છે, એનું કામ આ ડેડ એનિમલ્સમાંથી ન્યુટ્રિટ પાર્ટ લેવાનું કરે છે. અને ઓઇલ એન્ડ ગેસ અંડર ધ હાઈ પ્રેશર રિલીઝ થશે. સિલ્ટ્સ સ્લોલી કમ્પેર્ડ ઇન્ટુ ધ રોક. ધીમે ધીમે આ જે સિલ્ટ છે આખી એ રોકમાં કન્વર્ટ થાય અને જે રોક છે એનું ઓઇલ, ગેસ, સીડ્સ ઇન્ટુ ધ પોર્સ પાર્ટ્સ ઓફ ધ રોક. રોકમાંથી ધીમે 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 ઓઇલ અને ગેસ બનતો જાય. એટલે આમ જુઓ ને તો પેટ્રોલિયમ છે શું મિત્રો? રોક ઓઇલ છે, બીજું કાંઈ નથી. રોકમાંથી બને છે. એકચ્યુઅલમાં શું છે? રોક પ્લસ ઓઇલ છે, રોકમાંથી બને છે. એટલે પેટ્રોલિયમ પણ આવી જ રીતે બને. ડેડ પાર્ટ્સ મિલિયન્સ યર્સ ઓફ એગો, ઘણા વર્ષો સુધીની પ્રક્રિયા પછી આપણને ડેડ પાર્ટ આ બધામાંથી ઓઇલ અને પેટ્રોલ, કોલ અને પેટ્રોલ બને છે. એટલે ફોર્મેશન ઓફ કોલ અને પેટ્રોલ એક કમ્બશન રિએક્શનનો જ એક પાર્ટ છે મિત્રો. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, તો આપણે હજી આજે શું શીખ્યા? આજે ફક્ત એક જ રિએક્શન શીખ્યા છીએ, કમ્બશન રિએક્શન્સ ઓફ ધ કાર્બન કમ્પાઉન્ડ્સ. એની એક એક્ટિવિટી મારે તમને હોમવર્કમાં આપી છે. આ બહુ સારી રીતે વાંચજો. વાય ડુ ધ સબસ્ટન્સ બર્ન વિથ ઓર વિથઆઉટ ફ્લેમ? એક એલપીજી છે અને એનું એક રીઝન છે મિત્રો. હું કાલે આપણે આનો થોડો સ્ટડી કરાવીશ, પણ તમે આને શાંતિથી વાંચજો. વન ટાઈપ ઓફ એક્ટિવિટી જે બે શીખ્યા છીએ એનો જ એક પાર્ટ છે, પણ આમાં રૂટીન લેવલનું એક રીઝન આપ્યું છે. કેન્ડલની જે ફ્લેમ થાય છે 3 કલરની ખબર છે ને, બ્લુ, યલો અને બ્લેક ફ્લેમ આપણે કેન્ડલ માટે જોઈ છે એની વાત છે. અને એલપીજી ગેસ અને જે પેટ્રોલ ગેસ છે, પેટ્રોલ છે, એના વિશે બી શું ડિફરન્સ છે ચારકોલને એમાં, એની વિશે વાત છે. એટલે બહુ સારી રીતે વાંચજો. આપણે જે બે એક્ટિવિટી 4.3, 4.4 કરી છે એનો જ એક પાર્ટ છે. તો ડિયર ફ્રેન્ડ્સ, હોમવર્કમાં પાછું નોમિક લેક્ચર, આઈયુપી ઇકોનોમિક લેક્ચર, ઓલ પાર્ટ્સ 4 કમ્પાઉન્ડ્સ માટેના લખવાના છે, સ્ટ્રક્ચર દોરવાના, એનું કોમન નેમ, આઈયુપી એક નેમ લખવાનું, અને બીજું કામ કમ્બશન રિએક્શનની શોર્ટ નોટ બનાવવાની. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, નવા લેક્ચરમાં આપણે 2nd નંબરની કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ ધ કાર્બન કમ્પાઉન્ડ ઓક્સિડેશન રિએક્શનની આપણે ડિસ્કસ કરશું. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે.